નમસ્કાર મિત્રો, જય માતાજી। આજની વાર્તા એક એવી સ્ત્રીની છે કે જેણે બાળપણથી ગરીબી જ જોઈ હતી। લગ્ન પછી પણ સુખ ન મળ્યું અને જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવતી ગઈ, પરંતુ ક્યારેય જીવનમાં આપણને એવા લોકો સાથે મળે છે કે જે આપણા માટે અજાણ્યા હોવા છતાં પોતાના લોકો કરતાં વધારે બની જાય છે। આ વાર્તા છે પ્રીતિની। અધ્યાય 1, મજબૂરીમાં થયેલા લગ્ન। મારું નામ પ્રીતિ છે। હું એક નાના ગામમાં રહેતી હતી। મારા પિતા મજૂરી કરી અને ઘર ચલાવતા હતા। મારી માતાનું હું નાની હતી ત્યારે જ અવસાન થઈ ગયું હતું। ઘરમાં હું અને મારો નાનો ભાઈ હતા। પિતાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી। તેઓ દારૂ પી અને ટેવ ધરાવતા હતા અને ઘણી વખત ઘરની પરિસ્થિતિ કરતાં પોતાની આદતોમાં વધારે મહત્વ આપતા હતા। એક દિવસ અમારા ઘરે એક સબકર્ણ કરાવનારી સ્ત્રી આવી। તે ખાસ મારા માટે સંબંધ લઈને આવી હતી। તેણે કહ્યું હતું કે પ્રીતિ માટે બહુ સારો સંબંધ છે, શહેરમાં રહેતો પરિવાર છે, છોકરો કમાય છે, તારી દીકરીનું જીવન સુધરી જશે। મને તે સમયે લગ્ન કરવાની ખાસ ઈચ્છા નહોતી, પરંતુ ઘરની પરિસ્થિતિ અને પિતાની મજબૂરી સામે મારી વાતનું કોઈ મહત્વ રહ્યું નહીં। પછી મને ખબર પડી કે જે છોકરા સાથે મારા સંકલન કરવામાં આવી રહ્યા છે તે સુરસિંહજી તેનું અને ઘણી મોટી ઉંમરનો હતો। મારા મનમાં એક જ પ્રશ્ન હતો કે હું શું આ માણસ સાથે ખુશ રહી શકીશ કે નહીં, પરંતુ કોઈએ મારી વાત સાંભળી નહીં। થોડા સમય પછી મારા લગ્ન સુરજીતસિંહ સાથે થયા। મને લાગ્યું કે કદાચ લગ્ન પછી જીવન બદલાઈ જશે, પણ મને ખબર નહોતી કે મારી મુશ્કેલીઓ તો હવે શરૂ થવાની હતી। અધ્યાય 2, સાસરિયાઓનો નરક। લગ્ન પછી હું જે ઘરમાં આવી ત્યાં મારા સાસુ ખૂબ જ કડક સ્વભાવની। સવારે ઉઠતા જ હું ઘરનું કામ શરૂ થઈ જતું હતું। ઘરમાં ભેંસો હતી, તેમનું કામ કરવાનું, રસોઈ, સાફ સફાઈ બધું જ મારી જવાબદારી બની ગયું હતું। અને સૌથી મોટી મુશ્કેલી હતી મારા પતિ સુરજીત। તેને દારૂ પીવાની ખૂબ જ ખરાબ ટેવ હતી। સવારથી જ દારૂ પીવાનું શરૂ કરી દેતો અને દિવસભર મજૂરી કરી અને જે કમાતો તેમાંથી મોટા ભાગના પૈસા દારૂ પાછળ ખર્ચી દેતો હતો। મારી પાસે થોડા ઘણા પૈસા હોય તો તે પણ મારી પાસેથી લઈ જતો હતો। હું ઘણી વખત મારા પિતા પાસે જઈ અને મારી પરિસ્થિતિ કહેતી, પણ મારા પિતા કહેતા, દીકરી, હવે આ તારા લગ્ન થઈ ગયા છે, જે ઘર છે ત્યાં જ તારે રહેવાનું છે। મને ખબર હતી કે તેમણે મારા લગ્ન પૈસા માટે કરાવી દીધા। કદાચ તે આ કારણે તે બધું તેઓ મને પાછા ઘરમાં મોકલી દેતા હતા। મારી પાસે કોઈ રસ્તો નહોતો। અધ્યાય 3, એક અજાણ્યા ઘરમાં મળતો માતાનો પ્રેમ। મારી સાસુ મને ગામના સરપંચના ઘરે કામ કરવા લઈ જતી હતી। હું ત્યાં જઈ અને કામ કરતી હતી અને સરપંચની પત્ની પણ દેખભાળ કરતી હતી। સરપંચની પત્ની ખૂબ જ સારી હતી અને સારી સ્ત્રી હતી। તે બીમાર રહેતી હતી અને તેના મને કોઈ સંતાન નહોતું। તે મારી સાથે હંમેશા ખૂબ જ પ્રેમથી વાતો કરતી હતી। તે કહેતી હતી કે પ્રીતિ, તું મને કામવાળી તરીકે નહીં, મારી દીકરી તરીકે લાગે છે। આ શબ્દો સાંભળી મને મારી આંખોમાંથી લાગણીઓના આંસુ વહી જતા હતા, કારણ કે લગ્ન પછી મને પહેલી વાર કોઈએ દીકરી સમજી હતી। ઘરમાં મને કોઈ પૂછતું નહોતું કે હું ખુશ છું કે દુઃખી છું, પરંતુ સરપંચની પત્ની મારી વાત સાંભળી હતી। મારા દુઃખમાં મારી સાથે રડતી હતી અને મને હિંમત આપતી હતી। મારી સાસુમાં કામના પૈસા લઈ લેતી, પરંતુ સરપંચની પત્ની ક્યારે મને છુપાવીને થોડા પૈસા આપતી। આ રાખજે, તારે કોઈ કામ લાગશે। અને હું કહેતી કે બહેનજી, તમે મને આટલા પૈસા શા માટે આપો છો? તો તે હસીને કહેતી, મને ખુશી થાય છે કે ધીમે ધીમે અમારા વચ્ચે એવો સંબંધ બંધાઈ ગયો કે તે લોહીના સંબંધ કરતાં પણ વધારે લાગતો હતો। અધ્યાય 4, એક અધૂરી માતાની ઈચ્છા। સરપંચની પત્ની સંતાન ખૂબ જ ઈચ્છા હતી। ડોક્ટરને તેમને કહી દીધું હતું કે તે તેમના માટે માતા બનવાનું મુશ્કેલ છે। તે ઘણી વખત મને કહેતી કે પ્રીતિ, ઘરમાં બધું છે, પૈસાની કોઈ કમી નથી, પરંતુ બાળક વગર ક્યારે ખૂબ ખાલી લાગે છે। મને તો એમના માટે ખૂબ દુઃખ થતું હતું। એક દિવસ તેણે મને ખૂબ જ ગંભીરતાથી કહ્યું, પ્રીતિ, આજે હું તને મારી સાથે કંઈક મંગાવવા જઈ રહ્યો છું, તું મને ના કહેતી। મેં હસીને કહ્યું, તમારા માટે શું શક્ય હોય તેટલું હું બધું કરીશ। પરંતુ તેમણે મને વાત તે સંભળાવી એમાંથી એકદમ શાંત થઈ ગઈ।
તેમની ઈચ્છા હતી કે કોઈ રીતે તેના પરિવારને સંતાન મળે. મેં નમ્રતાથી કહ્યું, બહેનજી, હું તમારી લાગણી સમજી શકું છું, પરંતુ આ બાબત મારા હાથમાં નથી. હું તમારી મદદ બીજા કોઈ રીતે કરી શકું, પણ આ નિર્ણય હું લઈ શકું નથી. થોડા દિવસ પછી હું દુઃખી થઈ, પરંતુ તેમણે મારી માફી માંગી. મને માફ કરજે પ્રીતિ, મારી વાત ઈચ્છાથી કદાચ તને મુશ્કેલી થઈ જશે. અને તેના હાથ પકડીને કહ્યું, મારે માફી માંગવાની જરૂર નથી, હું તમારી લાગણી સમજુ છું. તે પછી અમારી વચ્ચેના પહેલા જેવો જ પ્રેમ રહ્યો હતો. અધ્યાય 5, દુઃખના સમાચાર. એક ઠંડીની રાત્રે વહેલી સવારે અમારા ઘરે ફોન આવ્યો. સરપંચનો ફોન હતો. તેમને અવાજ કાંપી રહ્યો હતો. પ્રીતિ, જલ્દી આવને, તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, અમારે હોસ્પિટલ જવું છે. હું તરત જ તૈયાર થઈ અને તેમના ઘરે ગઈ. સરપંચની પત્ની શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અમે તેમને હોસ્પિટલમાં લઈ ગયા અને ડોક્ટરે તરત જ સારવાર કરી. અને હું બહાર ઊભી રહી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી, હે ભગવાન, મારી બહેનજીને બચાવી લો. પણ થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પરથી જ મને કંઈક ખરાબ થવાની શંકા થઈ. ડોક્ટરે ધીમેથી કહ્યું, અમને ખૂબ જ અફસોસ છે, અમે તેમને બચાવી શક્યા નહીં. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સરપંચ ત્યાં જ તૂટી પડ્યા અને હું પણ રોકાઈ ન શકી. મને એવું લાગે કે જાણે મારી પોતાની માતા ગુમાવી દીધી હોય મેં. અધ્યાય 6, ખાલી ઘર અને 2 તૂટેલા માણસો. બહેનજીના અવસાન પછી તેમનું ઘર એકદમ સૂનું થઈ ગયું હતું. જે ઘરમાં પહેલા તેમની હસવાની, વાત કરવાની અવાજ આવતો હતો, તે હવે શાંત થઈ ગયો હતો. થોડા દિવસોમાં તેમના ઘરે જવા માંગતી નહોતી. પણ સરપંચે મને કહ્યું, પ્રીતિ, તું પણ મને છોડીને ના જતી. આ ઘરમાં એકલો પડી રહીશ. તેમની વાત સાચી હતી. તેમની પત્ની જ તેમના આખો પરિવાર હતો. હું ફરી કામ પર જવા લાગી. હવે હું કામ માટે નહીં, એક માનવ તરીકે તેમની મદદ કરવા જતી હતી. સરપંચ પણ ખૂબ જ બદલાઈ ગયા હતા. તેઓ ઘણી વખત પોતાની પત્નીની તસવીર સામે બેસી અને કલાકો સુધી ચૂપ રહેતા. એક દિવસ તેમણે મને કહ્યું, તેના જતા પહેલા તેના મારા વિશે ઘણી વાતો કરતી અને કહેતી કે તું ખૂબ જ સારો છોકરો છે અને તે જિંદગીમાં પણ દુઃખી ભરેલી છે. હું ચૂપ રહી. પછી સરપંચે કહ્યું, તે ઈચ્છતી હોય તો તને ક્યારે દુઃખ ન થાય. આ સાંભળી અને મારી આંખોમાંથી આંસુ આવી ગયા. અધ્યાય 7, એક ભૂલ અને પસ્તાવો. સમય પસાર થતો ગયો. સરપંચની પત્નીના વિયોગમાં ખૂબ જ તૂટી ગયા અને તેમની દારૂની ટેવ પણ વધી ગઈ. એક દિવસ નશાની હાલતમાં તેમણે એવી ગંભીર ભૂલ કરી કે જેને ખૂબ જ શર્મિંદી અને દુઃખી થયા હતા. પ્રીતિને માટે એ ખૂબ જ મુશ્કેલી હતી. એ આખી રાત વિચારતી રહી, મારી સાથે આવું શું થઈ ગયું. બીજા દિવસે અમે એકબીજાની સામે નજર ઉઠાવીને નહોતા જોઈ શકતા. સરપંચે મારા પસ્તાવા સાથે કહ્યું, પ્રીતિ, મને માફ કરજે. મેં ક્યારેય તારા વિચાર ખરાબ વિચાર્યું નહોતું. નશામાં મારી બુદ્ધિ પર કાબુ ન રહ્યો. પ્રીતિએ પણ કહ્યું, આ વાત ફરી ક્યારેય નહીં થાય. આપણે આ વાત અહીં જ પૂરી કરી દઈશું. બંને નક્કી કર્યું અને ઘટના તેમના જીવનની વધુ ખરાબ રહી બની. પરંતુ માણસનું મન ક્યારેક ખૂબ જ જટિલ હોય છે. પ્રીતિ પહેલેથી જ પોતાના લગ્ન જીવનમાં પ્રેમ અને લાગણીઓથી વંચિત હતી અને સરપંચ તેને પોતાની પત્ની અને ગુમાવી ચૂક્યા હતા. બંનેના જીવનમાં એક ખાલીપો હતો. ધીમે ધીમે તેમના મનમાં એકબીજા માટે લાગણી ઊભી થવા લાગી, પરંતુ બંને જાણતા હતા કે આ રસ્તો સરળ નહોતો. અધ્યાય 8, પતિનો વિરોધ. પ્રીતિએ પતિએ જ્યારે આ બાબતને શંકા કરવા લાગ્યા ત્યારે તેણે ઘરમાં ઝઘડા વધવા લાગ્યા. એક દિવસ તેને ગુસ્સામાં પ્રીતિ સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. પ્રીતિ રડી રહી હતી. તે સમયે સરપંચ ત્યાં આવી પહોંચ્યા. તેમણે પ્રીતિને બચાવી અને કહ્યું, કોઈએ પણ તેની સામે અન્યાય કરવાનો અધિકાર નથી. પ્રીતિને તેમને કહ્યું કે તમે અહીંથી જાઓ, વાત વધી જશે. સરપંચ પાછા ચાલ્યા ગયા. પરંતુ એ દિવસ પછી એણે પ્રીતિને વાત કહી, તું આખી જિંદગી આ રીતે દુઃખ સહન કરવા માટે જન્મી નથી. જો તારે ખરેખર જીવનથી બહાર આવવું હોય તો હું તને મદદ કરવા તૈયાર છું. પ્રીતિ સામે 2 રસ્તા હતા. એક તરફ જૂનું દુઃખ અને બીજી તરફ અજાણ્યું ભવિષ્ય. તેણે ખૂબ જ વિચાર્યું અને અંતે તેણે પોતાનું જીવન પસંદ કરવાનો નિર્ણય લીધો. અધ્યાય 9, સમાજ સામેનો નિર્ણય. સરપંચે પ્રીતિને કહ્યું, હું તને
છુપાવીને સંબંધમાં રાખવા માંગતો નથી. જો તું મારી સાથે રહેવા માંગે છો તો હું તને સન્માન સાથે જીવન આપવા તૈયાર છું. પ્રીતિએ કહ્યું, પણ લોકો શું કહે છે? સરપંચ બોલ્યા, લોકો આજે કાંઈ કહે એની કાલે બીજું કાંઈ. આખી જિંદગી લોકોની વાત સાંભળીશું તો જીવવું હોય તો પોતાની ખુશીથી ક્યારેય મળી શકતી નથી. પરંતુ તેમણે એક વાત સ્પષ્ટ કહી, આ નિર્ણય તારો હોવો જોઈએ, કોઈ દબાણ વગર. પ્રીતિએ ઘણું વિચાર્યું. પછી તેણે પોતાના જૂના જીવનસાથીની બહાર આવવાનો નિર્ણય લીધો. બંનેએ કાયદેસર રીતે પોતાના સંબંધ અને જવાબદારીઓ અંગે યોગ્ય પ્રક્રિયા કરવાની દિશા અને પગલાં લીધા અને એક નવી શરૂઆત કરી. ગામમાં વાત ફેલાઈ, લોકોએ અનેક વાતો કરી. કોઈએ સરપંચને દોષ આપ્યો તો કોઈએ પ્રીતિને દોષ આપ્યો. કોઈએ કહ્યું કે આ સંબંધ ક્યારે સફળ નહીં થાય. પરંતુ સરપંચે અંતે પોતાના પદ પર થવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે મારું પદ લોકોની સેવા માટે હતું અને પરંતુ આ અંગત જીવનમાં કોઈએ અન્યાય કરવા માંગતો નથી. હવે હું સામાન્ય માણસ તરીકે મારું જીવન જીવીશ. અધ્યાય 10, નવી શરૂઆત. પ્રીતિએ પણ પોતાના જૂના જીવનની મુશ્કેલીઓ સામનો કર્યો, પરંતુ આ વખતે તે એકલી નહોતી. તેને એક એવી સાથી મળ્યો કે તેને વાત સાંભળતો હતો, તેને સુખ દુઃખની કદર કરતો હતો. અને સૌથી મોટી વાત હતી, તેને પહેલી વાર લાગ્યું કે તેની જિંદગી પર મહત્વનો આવે છે. સમય પસાર થતો ગયો. ધીમે ધીમે બંને પોતાનું ઘર ફરી વસાવ્યું અને થોડા વર્ષો પછી તેમના જીવનમાં બાળકોનું આગમન થયું. પ્રીતિ જ્યારે પોતાના બાળકોને જોઈ સ્મિત કરતી ત્યારે તેને ઘણી વખત પોતાની જૂની જિંદગી યાદ આવી જતી હતી. તે વિચારતી હતી કે જો તે દિવસ મારી જિંદગી બદલવાનો નિર્ણય ન લીધો હોત તો કદાચ આજે હું અહીં ન હોત. તે પોતાની જૂની યાદો ભૂલતી નહોતી, પરંતુ હવે તે યાદો તેને તોડતી નહોતી. તેને શીખવતી હતી કે અંતિમ સંદેશ છે આ વાર્તાનો મિત્રો, કે પ્રીતિ કહે છે કે આ જિંદગીમાં ઘણા લોકો આવ્યા અને મને દુઃખ આપ્યું. કેટલાઓ મારી મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને એક એવી સ્ત્રી જેણે મારા જીવનમાં આવી અને તેણે મને પોતાની દીકરીના જેમ પ્રેમ આપ્યો અને આજે એ મારી સાથે નથી, પરંતુ તેની યાદો હંમેશા મારી સાથે છે. અને મને આજે એ સમજાયું કે માણસ જિંદગીમાં પૈસા કરતાં પણ વધારે જરૂરી સન્માન, પ્રેમ અને પોતાની વાતની હોય છે. પરંતુ એક વાત એ પણ શીખશે કે જીવનમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા ખૂબ જ વિચારવું જોઈએ, કારણ કે એક નિર્ણય માત્ર આપણું નહીં પરંતુ અનેક લોકોનું જીવન બદલી શકે છે. આ મારી વાર્તા હતી. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિને ઘરેલું દુઃખ, અન્યાય કે મજબૂરીનો પસાર થઈ રહ્યું હોય તો તેને દોષ આપવાના બદલે તેને સમજાવો. ક્યારેક કોઈને આપેલા 2 સંતત્વનો શબ્દો પણ તેની આખી જિંદગીને બદલાવા શરૂઆત બની શકે છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.